નમસ્કાર મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજની આપણો જે લેક્ચર છે, આ લેક્ચર એ વર્ગમૂળ કરવાની રીત માટેનો છે. મિત્રો, વર્ગમૂળ કઈ રીતના નીકાળવું એ આપણે આ લેક્ચરની અંદર સમજશું એકદમ ટૂંકી રીતે. બરાબર. આ વર્ગમૂળ જે છે એ તમારી આવનારી દરેક પરીક્ષા જેવી કે જીપીએસસી, યુપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, તલાટી, GSSB કે પછી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા હોય, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા હોય, આ દરેક પરીક્ષાની અંદર વર્ગમૂળ જે છે એ હંમેશને માટે પૂછાય છે. તો ચાલો આપણે એની ટૂંકી રીત સમજીએ. તો મિત્રો, જે સૌથી પહેલી શરત છે વર્ગમૂળ કાઢવા માટેની, એ શરત એવી છે કે મિત્રો, તમારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જાણવું હોય તો સૌપ્રથમ તમારે 1 થી 30 સુધીના તમારે તમને વર્ગ આવડતા હોવા જોઈએ. બરાબર. તમે 1 થી 30 સુધીના જો તમને વર્ગ આવડશે તો તમે 1 થી ગમે તે સંખ્યા સુધીના વર્ગમૂળ નીકાળી શકશો. બરાબર. તો આ પહેલી જે શરત છે એ તમારે માન્ય રાખવી જોઈએ. બરાબર. મિત્રો, તમને 1 થી 30 સુધીના વર્ગ આવડતા હોય તો કોઈ વાંધો જ નથી, પરંતુ જો ન આવડતા હોય તો મહેરબાની કરી અને એ પાકા કરી લેજો. ચાલો મિત્રો, આગળ વધીએ. માત્ર 3 જ સ્ટેપની અંદર વર્ગમૂળ તમે નીકાળી શકશો. બરાબર. ગમે તે સંખ્યા હશે, એ સંખ્યાનું વર્ગમૂળ તમે માત્ર ને માત્ર 3 સ્ટેપની અંદર નીકાળી શકશો. તો સૌથી જે પહેલું સ્ટેપ જે છે, આ પહેલું સ્ટેપ એ છે કે એકમનો અંક નક્કી કરો. બરાબર. તમને જે સંખ્યા આપી છે, આ સંખ્યાનો જે એકમનો અંક છે એ તમારે જાણવાનો છે. હવે એકમનો અંક એટલે શું? તો માની લો કે આ સંખ્યા છે 2345. બરાબર. તો આ 2345માં આ જે 5 છે, આ 5ને એકમનો અંક કહેવાય. બરાબર. આ મિત્રો તમને ખબર જ હશે, તમે સરકારી નોકરીની તૈયારી કરો છો, આથી તમને આ વસ્તુની ખબર જ હોય કે એકમનો અંક શું છે. બરાબર. આગળ વધીએ મિત્રો. હવે તો એકમના અંક ક્યાં ક્યાં સુધી હોય? તો 0 થી લઈ અને 9 સુધી એકમના અંક હોય. બરાબર. કોઈ પણ સંખ્યાની અંદર એકમનો અંક કા 0 હોય, કા 1 હોય, કા 2 હોય, 3 હોય, 4 હોય, એવી રીતે 9 સુધી એકમનો અંક હોય. ઉપરાંત વર્ગનો એકમનો અંક શું હોય, આ તમારે મિત્રો યાદ રાખવું રહ્યું. બરાબર. વર્ગનો એકમનો અંક જો 0 હોય તો એનો એકમનો અંક 0 હોય છે. 1 હોય તો એનો એકમનો અંક 1 હોય છે. જો એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેના વર્ગનો એકમનો અંક 4 હોય છે. બરાબર. જો સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તેનો એ સંખ્યાનો વર્ગના એકમનો અંક 9 હોય છે. તેવી જ રીતે સંખ્યાના એકમનો અંક 4 હોય તો એ સંખ્યાના વર્ગનો એકમનો અંક 6 હોય છે. બરાબર. આવી રીતે 5 હોય તો 5 હોય, 6 હોય તો 6 હોય, 7 હોય તો 9 હોય, 8 હોય તો 4 હોય, 9 હોય તો 1 હોય. તો આવી રીતે એકમના અંક અને વર્ગના એકમના અંક મેં અહીં તમને આપ્યા છે. મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આથી આપણે આ જે કોષ્ટક જે છે, આ કોષ્ટક ઉપરથી એક વસ્તુ એ યાદ રાખવી રહી કે 0 જે છે, આ 0 નો એકમનો અંક જે છે એ 0 હોય છે. બરાબર. એટલે કે વર્ગના એકમનો અંક જો 0 હોય તો સંખ્યા પણ 0 હોય. એવી રીતે જે વર્ગનો એકમનો અંક 1 હોય તો એની સંખ્યાના એકમનો અંક કા 1 હોય કા 9 હોય. અહીંયા આપણે જોઈએ છે, જો આ 1માં જે વર્ગ છે એનો એકમનો અંક 1 છે, અને આ 9 જે છે, આ 9 ના વર્ગનો એકમનો અંક 1 છે. બરાબર. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે વર્ગનો એકમનો અંક જો 0 હોય તો સંખ્યાના એકમનો અંક 0 હોય. વર્ગના એકમનો અંક 1 હોય તો સંખ્યાના એકમનો અંક કાં તો 1 હોય કાં તો 9 હોય. બરાબર. તેવી જ રીતે જો વર્ગના એકમનો અંક 4 હોય તો સંખ્યાના એકમનો અંક કાં તો 2 હોય કાં તો 8 હોય. બરાબર. તેવી જ રીતે 5 જો વર્ગના એકમનો અંક હોય તો સંખ્યાના એકમનો અંક 5 હોય. 6 જો વર્ગના એકમનો અંક હોય તો સંખ્યાના એકમનો અંક
કાં તો 4 હોય કાં તો 6 હોય. તેવી જ રીતે 9 જો એકમનો અંક હોય તો સંખ્યાના એકમનો અંક કાં તો 3 હોય કાં તો 7 હોય. તો આ કોષ્ટક જે છે એ મિત્રો તમારે મોઢે યાદ રાખવું રહ્યું. બરાબર, આ કોષ્ટક યાદ રાખી લેજો. તો આ પહેલું સ્ટેપ છે કે તમારે એકમનો અંક નક્કી કરવાનો છે. બરાબર. હવે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 એવું કહે છે કે આપેલ સંખ્યાના પાછળના 2 અંકો કાઢી જે સંખ્યા રહી છે તેને વર્ગની નજીક લો. બરાબર, એટલે કે કહેવાનો અર્થ એવો છે કે જે સંખ્યા આપી છે આ સંખ્યાના જે પાછળના 2 અંકો છે આ પાછળના 2 અંકોને દૂર કરવાના છે અને જે સંખ્યા રહી છે તેને વર્ગની નજીક લો. એટલે કે વર્ગની નજીક લેવાનો મતલબ એવો કે એ સંખ્યાથી બરાબર આપણને વર્ગ મળવો જોઈએ અને એ સંખ્યાથી મોટો વર્ગ ના હોવો જોઈએ. એ સંખ્યાથી નાનો વર્ગ હશે એ ચાલશે. ધ્યાન રહે, બચેલ સંખ્યાથી જે વર્ગ છે એ મોટો ન થવો જોઈએ. બચેલ સંખ્યાથી વર્ગ જે છે એ મોટો ન થવો જોઈએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે માની લ્યો કે તમારી પાસે કોઈ એક સંખ્યા છે. બરાબર, માની લ્યો કે એક સંખ્યા છે 12,769. બરાબર, 12,769. આ પ્રકારની એક સંખ્યા તમારી આગળ છે. હવે શું કીધું છે કે તમારે એકમનો અંક તમે અહીંયા નક્કી કરી લીધો. બરાબર, હવે અહીં 9 જે છે તો એવી કઈ સંખ્યા છે કે જેના એ સંખ્યાના વર્ગના એકમના અંકની અંદર 9 આવે. બરાબર, એવી કઈ સંખ્યા છે કે જેના વર્ગની અંદર એકમનો અંક 9 આવે. તો આપણે આગળ જોયું એ પ્રમાણે તો આવી 2 જ સંખ્યા છે, એક છે 3 અને એક છે 9. બરાબર, એક છે 3 અને એક છે 7. સોરી, અહીંયા આવશે 7. બરાબર, તો હવે આ નક્કી કર્યા પછી આપણને શું કરવાનું છે? 2 અંકો કાઢી નાખવાના છે. એટલે કે આ 2 અંકો આપણે દૂર કર્યા. હવે આ જે 127 જે વધ્યા છે આ 127 ને આપણે વર્ગની અંદર એવી રીતના જોવાનું છે કે જે વર્ગ આપણે મેળવીએ, બરાબર, 0 થી લઈ અને આપણે વર્ગની શરૂઆત કરીએ તો એ વર્ગ 127 કરતા મોટો ન થવો જોઈએ. એના બરાબર હશે તો પણ ચાલશે અને એનાથી નાનો હશે તો પણ ચાલશે, પણ એનાથી મોટો ના થવો જોઈએ. તો આપણે આવી રીતે જોતા 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144. તો 11 નો વર્ગ 121 છે અને 12 નો વર્ગ 144 છે. તો અહીં આપણે 121 એટલે કે 11 નો જે વર્ગ છે એ આપણે લેશું. એટલે અહીંયા આપણે સંખ્યા લેશું 11. આપણે અહીંયા સંખ્યા લેશું 11. આવું આપણને કહેવા માંગે છે. બરાબર મિત્રો, અહીં તમે 4 આંકડાની સંખ્યા પણ લઈ શકો છો. બરાબર, અહીં તમે તમારી પાસે કદાચ 6 આંકડાની સંખ્યા હોય, બરાબર, તો પણ તમે આ રીતથી આરામથી આ રીત પ્રમાણે આરામથી તમે આનું વર્ગ ફટાફટ નીકાળી શકો છો. બરાબર, તો આ સ્ટેપ નંબર 2 હતું. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 3. તો જે અંક મળે છે તે અંકને તેના પછી આવતા અંક જોડે ગુણો. જો ગુણાકાર બચેલ સંખ્યા કરતા નાનો તો જવાબ મોટો અને ગુણાકાર બચેલ સંખ્યા કરતા મોટો તો જવાબ નાનો. બરાબર, તો આ મિત્રો તમારે યાદ રાખવાનું છે. બરાબર, હવે કહેવાનો અર્થ એવો છે કે મિત્રો માની લ્યો કે તમે કોઈ સંખ્યા, હવે આ પૂર્ણ વર્ગ છે કે નહીં એ મને ખબર નથી, પણ હું અહીંયા એમ નામ લખું છું. માની લ્યો કે તમે સંખ્યાનો એકમનો અંક પહેલા નક્કી કરી લીધો. હવે 4 છે એનો મતલબ એવો થયો કે આનો એકમનો અંક શું થશે? કા 2 હશે કા 8 હશે. બરાબર, હવે તમે આ 2 ને માઇનસ કરી. બરાબર, એટલે કે કાઢી નાખી. હવે વધી કેટલી? 32. એટલે કે આ બચેલ સંખ્યા છે. હવે આ 32 જે છે એ તમે વર્ગની અંદર જોતા જાઓ છો, 0 થી લઈ અને તમે વર્ગની શરૂઆત કરો છો. બરાબર, તો આવી રીતે વર્ગની શરૂઆત કરો છો તો 0, 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ
4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. હવે આ 36 છે એ 32 કરતા મોટા થઈ ગયા, એટલે આપણે અહીંયા 25 એટલે કે 5 લેશું, બરાબર. તો અહીંયા આપણે 5 મૂકશું. હવે શું થશે? હવે એવું કહે છે કે જે અંક આપણે જે નક્કી કરીએ છીએ એના પછી જે આવતો અંક છે એના વડે ગુણાકાર કરવાનો. તો 5 ની પછી શું આવે? 6 આવે. તો 6 વડે ગુણાકાર કરીએ તો આપણને મળે 30. અહીંયા પણ 6 વડે ગુણાકાર કરીએ તો આપણને મળે 30. હવે આ 30 જે છે એ 32 કરતા શું છે? 30 એ 32 કરતા શું છે? તો કે નાના છે. 30 એ 32 કરતા નાના છે. આથી શું થશે? તો 32 મોટા છે, તો જવાબ જે છે એ 58 આવશે, બરાબર. કહેવાનો અર્થ આવો છે, બરાબર. આ રીતના છે. તો ત્રીજું સ્ટેપ છે એ આ રીતના છે, અને આ રીતે આપણને જવાબ મળી જાય છે. તો મિત્રો, તમને જે રીત છે એ રીત ખબર પડી ગઈ હશે. હવે મિત્રો, આપણે ઉદાહરણો સમજીએ. તો પહેલું જે ઉદાહરણ જે છે, આ પહેલું ઉદાહરણ, માની લ્યો કે સંખ્યા આપણી પાસે છે 6084, બરાબર. આ 6084 નું આપણે વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે પહેલા એકમનો અંક નક્કી કરીએ. તો અહીંયા 4 છે. તો એવી કઈ સંખ્યા છે જેના વર્ગની અંદર 4 આવે? તો એમાં આપણી પાસે એક 2 છે અને એક છે 8, બરાબર. એ આપણને ખબર છે. હવે આ બે જે સંખ્યા છે, આ બે સંખ્યાને આપણે માઇનસ કરવાની છે. હવે વધ્યા કેટલા? 60. તો હવે આપણે વર્ગની અંદર જોવાનું છે. 0 થી શરૂઆત કરી અને વર્ગ જોવાના છે કે એવી કઈ સંખ્યા જે છે એ 60 ની બરોબર હોય અથવા 60 કરતા નાની હોય, બરાબર. આપણે એ સંખ્યાનો વર્ગ જોવાનો છે, બરાબર. તો અહીંયા 0 જે છે એનો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. હવે 49 જે છે એ 60 કરતા નાના છે, પરંતુ 64 જે છે એ 60 કરતા મોટા છે. તો આપણે અહીં 49 નું વર્ગમૂળ લેવાનું છે. તો અહીંયા આપણે લેવાના છે 7, બરાબર, નહીં કે 8, કારણ કે 8 નું વર્ગ જે છે 64 થાય છે અને એ 60 કરતા મોટા થઈ જાય છે, બરાબર. તો હવે પછીનું સ્ટેપ, તો છેલ્લું સ્ટેપ એવું છે કે 7 ગુણ્યા આપણે 7 પછીની જે સંખ્યા આવે છે 8, એનો ગુણાકાર કરવાનો છે, બરાબર. 7 નો ગુણાકાર 8 વડે કરવાનો છે, 7 પછી આવતી સંખ્યા વડે. તો જવાબમાં આવે છે 56. 7 અઠ્ઠાને 56. હવે જે 60 જે છે, બરાબર, આ 60 એ 56 કરતા મોટા છે. 60 એ 56 કરતા મોટા છે. આથી જે જવાબ જે છે એ મોટો આવશે. એટલે કે જે 78 જે છે, આ 78 નો જે વર્ગ જે છે, બરાબર, એટલે કે 6084 થાય. એટલે 6084 નું વર્ગમૂળ કેટલું થશે? 78. આ આપણો જવાબ રહેશે, બરાબર. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જો સમજીએ, તો બીજું ઉદાહરણ માની લ્યો કે 5184 આપેલા છે. 5184 આપેલા છે. હવે એકમનો અંક અહીંયા 4 છે. તો એવી કઈ સંખ્યા છે જેના વર્ગના એકમનો અંક 4 આવે? તો એમાં એક જે સંખ્યા છે એ છે 2 અને એક જે સંખ્યા છે એ છે 8, બરાબર. તો આ 2 અને 8 એ એવી સંખ્યા કે જેના વર્ગનો એકમનો અંક 4 આવે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ જે સંખ્યા છે, છેલ્લી બે સંખ્યા, એને આપણે બાદ કરવાની છે. હવે આ છેલ્લી સંખ્યા બાદ કર્યા પછી વધતી સંખ્યા આપણે સંખ્યાના વર્ગની અંદર જોવાની છે. આ સંખ્યાનો વર્ગ એ વધેલી સંખ્યાથી વધવો ના જોઈએ, કા એના બરાબર થવો જોઈએ, કા એનાથી ઓછો રહેવો જોઈએ. તો અહીં 77 49 અને 7 અઠ્ઠા 88 64. તો 88 64 છે એ 51 કરતા વધી જાય છે. તો આપણે લઈશું 77 49, બરાબર. તો અહીંયા 49 એટલે કે 77 49. હવે 7 ને એના પછીની આવતી સંખ્યા એટલે કે 8 વડે ગુણાકાર કરશું. તો 8 વડે ગુણાકાર કરતા જે સંખ્યા આવે છે એ આવે છે 56.
8 વડે ગુણાકાર કરતા સંખ્યા આવે છે એ 56. હવે આ 56 કરતા 51 જે છે એ નાની સંખ્યા છે. 56 કરતા 51 જે છે એ નાની સંખ્યા છે. આથી આપણો જવાબ જે છે એ શું આવશે? તો કે 72. એટલે કે આ જે સંખ્યા જે છે, બરાબર, આ જે 5184 જે છે, આ 5184 નું જે વર્ગમૂળ છે એ કેટલું થશે? 72 થશે. બરાબર, તો આપણો જવાબ રહેશે 72. તો આ રીતે તમે આરામથી વર્ગમૂળ નીકાળી શકો છો. બરાબર મિત્રો, હવે આપણે આગળ વધીએ, હજી એક ઉદાહરણ સમજીએ. હવે એ ઉદાહરણ સમજીએ. તમે કોઈ પણ સંખ્યાનું ઉદાહરણ લઈ શકો છો. બરાબર મિત્રો, માની લ્યો કે તમારી પાસે 5 આંકડાની સંખ્યા છે. બરાબર, તો માની લ્યો કે આપણી પાસે સંખ્યા છે 12,544. બરાબર, માની લો કે આપણી પાસે એક આ પ્રકારની સંખ્યા છે 12,544. હવે અહીં એકમનો અંક કેટલો છે? તો કે અહીં એકમનો અંક છે 4. તો હવે એવી કઈ સંખ્યા છે કે જેના વર્ગનો એકમનો અંક 4 આવે? તો કે એક છે 2 અને એક છે 8. બરાબર, હું મિત્રો અહીં 2 અને 8 જ લઉં છું. શા કારણે? કારણ કે અહીં જો તમને નાના મોટાની જે ફરક જે છે એ ફરક તમે સમજી શકો એટલા માટે. બરાબર મિત્રો, હવે શું કરવાનું છે? તો કે આપણે જે પાછલા 2 અંકો છે એ કાઢી નાખવાના છે. હવે વધેલી સંખ્યા કેટલી છે? તો કે 125. હવે આપણે વર્ગ જોવાનો છે. બરાબર, તો 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144. આ 121 અને 144 હવે 125 કરતા 144 વધી ગયા. આથી આપણે હવે 11 નો વર્ગ 121 લેશું. બરાબર, આથી અહીં આપણે 11 રાખશું. બરાબર, 11 રાખશું. હવે 11 પછીની જે સંખ્યા છે એ છે 12. આ 12 નો 11 વડે ગુણાકાર કરશું. આ 12 નો 11 વડે ગુણાકાર કરશું. હવે 11 વડે 12 નો ગુણાકાર કરતા આપણને મળશે સંખ્યા 11 દાણ 110 ને 11 દુ 22, એટલે કે 132. બરાબર, 132. હવે જુઓ મિત્રો, 132 કરતા 125 નાના કે મોટા? તો કે 132 કરતા 125 જે છે એ નાના. 132 કરતા 125 નાના, એટલે કે આપણે જે કહેવાય કે જે જવાબ આવશે એ કેટલો આવશે? તો કે 112. તો આ 112 જે છે, બરાબર, આ 112 એ 12,544 નું વર્ગમૂળ છે. બરાબર, આ 12,544 નું વર્ગમૂળ એ 112 છે. તેવી જ રીતે આપણે હજી એક સંખ્યા લઈએ એટલે તમારો કોન્સેપ્ટ જે છે એ એકદમ ક્લિયર થઈ જાય. બરાબર, હવે આપણે માની લો કે એક સંખ્યા લઈએ. તો ધારો કે આપણે 13,689 નું વર્ગમૂળ જોઈએ છે. 13,689 નું વર્ગમૂળ જોઈએ છે. હવે મિત્રો 9 જે છે, આ 9 કઈ સંખ્યાના વર્ગના એકમનો અંક બને? તો કઈ 3 તેરી 9, એટલે કે 3 ની અંદર પણ બને, અને 7 7 49, એટલે કે 7 ની અંદર પણ બને. બરાબર, તો આ બે સંખ્યા એવી છે કે જેના વર્ગના એકમના અંકની અંદર 9 આવે છે. બરાબર, તો હવે આપણે બીજું સ્ટેપ શું કરવાનું? તો કે જે સંખ્યા છેલ્લી બે સંખ્યા છે, આ છેલ્લી બે સંખ્યાને આપણે કાઢી નાખવાની છે. બરાબર, તો હવે આપણી પાસે સંખ્યા બચી છે 136. હવે 136 આપણી પાસે સંખ્યા બચી છે. આપણે વર્ગ જોવાનો છે. તો આપણે વર્ગ જોઈએ તો 11 નો વર્ગ 121 અને 12 નો વર્ગ 144. તો 144 જે છે એ 136 કરતા વધી જાય છે. આથી આપણે 11 નો વર્ગ જે 121 છે એને આપણે અહીં લેશું. તો અહીંયા આપણે લેશું 11, અહીંયા લેશું 11. બરાબર, હવે 11 ગુણ્યા આપણે કરવાના છે 11 પછી આવતી સંખ્યા 12, 11 પછી આવતી સંખ્યા 12. બરાબર, એનો 11 નો 12 વડે ગુણાકાર કરતા આપણને સંખ્યા મળે છે. કેટલી સંખ્યા મળે? તો કે 132.
બરાબર. 11 નો 12 વડે ગુણાકાર કરતા આપણને સંખ્યા મળે છે 132. બરાબર. હવે 132 જે છે આ 132 એ 136 કરતા નાની કે મોટી? 132 એ 136 કરતા નાની, એટલે કે 136 જે છે એ 132 કરતા મોટી. તો આપણો જે જવાબ આવશે 117 આવશે. 117 આવશે. એટલે કે 13,689 નું જે વર્ગમૂળ જે છે એ થશે 117. તો મિત્રો આ રીતે આપણે એકદમ ટૂંકી રીતે ફટાફટ વર્ગમૂળ ગણી શકીએ છીએ. તો મિત્રો હું અહીં તમને થોડાક ઉદાહરણો આપું છું. આ ઉદાહરણો તમારે ઘરે ગણવાના છે અને કમેન્ટ બોક્સની અંદર એનો જવાબ તમારે મને જરૂરથી આપવાનો છે. તો તમે પણ આ ઉદાહરણોને નોટ કરી લ્યો. બરાબર. એમાં પહેલું ઉદાહરણ જે છે એ છે 3,136. બરાબર. બીજું જે ઉદાહરણ છે એ છે 7,396. બરાબર. ત્રીજું ઉદાહરણ જે છે એ છે 8,836. ચોથું જે ઉદાહરણ છે એ છે 6,536. બરાબર. અને પાંચમું જે છે એ છે 12,769. બરાબર. તો આ મિત્રો જેટલી રકમ છે 5 રકમ, આ 5 રકમના વર્ગમૂળ તમારે જે મેં અહીં શીખવાડેલી રીત છે આ રીતને આધીન તમારે ગોતી અને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જવાબ દેવાનો છે. તો મિત્રો કેવો લાગ્યો આ લેક્ચર મને જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવો. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ મિત્રો. મિત્રો વર્ગમૂળ નીકાળવાની એકદમ ટૂંકી રીત આપણે આ લેક્ચરની અંદર જોઈ. તો મિત્રો આવી જ રીતે તમારે અલગ અલગ રીતો જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવો. સાથોસાથ મિત્રો અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. મિત્રો એક વૃક્ષ જરૂર ને જરૂર વાવો. ચોમાસાની સિઝન છે, તમારું વાવેલું વૃક્ષ ફટાફટ ઉગી જશે. ચાલો મિત્રો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ.